માહિતી હતી જે બનાવ બન્યો છે, શું બન્યો છે હાજીપુર? એકચ્યુઅલમાં આજે અમે બપોરથી જ રેડ નાખવા માટેનું અવારનવાર અમારું એક લક્ષ્યાંક છે કે અમે જે આપણું યુવાધન છે એ બરબાદ થઈ રહ્યો છે એને બચાવવા માટે દેશી ને ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ ઉપર જનતા રેડો નાખવામાં આવે છે અને જનતા રેડો લુકી છુપીને નથી, અમે અલર્ટ કરેલા છે, પહેલાંથી મીડિયામાં ને પોલીસમાં જાણ કરેલી છે। આજે પહેલી એક રેડ અમે નાખી આવ્યા હતા ભાજપ કાર્યાલયની આગળ। એ રેડ નાખ્યા પછી અવારનવાર કેમ્પ એરિયાની બાજુમાં જ આવે છે ને અહીંયાની ફરિયાદ આવતી હતી રામકૃષ્ણ કોલોનીની। એટલે અમે લોકો ત્યાં પહોંચ્યા એટલે ત્યાં દારૂ ને દારૂના મોટા મોટા એ ફુગ્ગા જેની ભાષામાં એ લોકો કહે છે એ બધું મળી આવ્યું હતું। એ લોકોએ ફોન લગાડ્યા સામે બધા જે કાંઈ હતા એ લોકોના ને કે બેન અહીંયા રેડ નાખવા આવ્યા છે, એમને સમજાવો કે બેન તમે આગળ કોઈ કાર્યવાહી ન કરો, અહીંયા જ મૂકી દો, અમે હવે નહીં વેચીએ આજ પછી। તો અમે કીધું ઠીક છે, આમ કરીને અમે નીકળતા હતા ત્યાંથી તો એ ભાઈનું નામ જે ત્યાંથી ખબર પડે કે ઇકબાલ થેબા કરીને એ ભાઈનું નામ છે અને એનો છોકરો પછી એના હાથમાં હથિયાર શું હતું મને નથી ખબર, છરી કે સમથિંગ, અને લાકડીથી મારા પગમાં અત્યારે નિશાન છે, આપ જોઈ શકશો। આ એક અમે ત્રણે લેડીઝ હતી અને નિહતથી હતી, અમે કોઈ આતંકવાદી હોત અથવા અમે કોઈ હથિયાર સાથે ગયા હોત ને તમે અમારા ઉપર હુમલો કરો તો અમે સમજ્યા, પણ અમે એક હિન્દુ દીકરી ઉપર, અને હું SC/STમાં આવું છું, મને ઘણા સમયથી ટાર્ગેટ બનાવેલું છે અને આજે એ લોકો મોકો જોઈને મને બહુ ઢોર માર માર્યું છે। ઢોર માર એટલે કે એ જેની કોઈ લિમિટ નથી। આમ પગ પકડીને ઘસીટી છે, મારા પગમાં નિશાન છે, મારા પેટમાં છરી મારવા ગયા, એટલે આ હાથમાં આપ જોઈ શકો છો મારો હાથ મેં વચ્ચે લાવી એટલે મારા હાથમાંથી લોહી, મારા કપડામાં પણ લોહીના નિશાન હશે અત્યારે। એટલે આવા આપણા કચ્છ ગુજરાતમાં જો આવું ચાલતું હોય, આપણી બેન દીકરી જો સેફ ન હોય તો આપણે ખરેખર જીવવાનું કોઈ અધિકાર નથી રહેતું। કારણ કે જો પોલીસ એમાં સતર્ક રહી હોત ને, આજે મારી એક જ માંગ છે અત્યારે દરેક પોલીસ, દરેક કર્મચારી, દરેક મોટા અધિકારીઓ અલર્ટ થાય અને જેટલા બી અડ્ડાઓ ચાલે છે એ બધા તાત્કાલ બંધ કરાવવામાં આવે। એવું નહીં થાય તો હું પોતાનો જીવ, અમે આ જીવું ન કહેવાય, એક અમારી સાથે જે માર્યું છે ને અમે મીન્સ કે અમારી ઇજ્જત ઉપર હાથ નાખ્યો છે એમ। મારવા વાળા 4 જણા હતા, 4 જણા, વિચાર કરો, જેન્ટ્સ હતા, બધા જેન્ટ્સ હતા। એ ઇકબાલ થેબાના દીકરો હતો એક તો, અને એ લોકો જેને કહેવાય ને કે મને ત્યારે ભાન બી નથી, હું લગભગ બેહોશ જેવી થઈ ગઈ હતી, અંકિતાબેન પાછળથી મને પકડી હતી। એટલે આમ કોક ઓલું હોય ને તો અમે પોતાને બચાવી બી શકીએ, પણ આ લોકો તો તમે મારવાની હદ વટાવી નાખી છે। મારી માંગ છે તત્કાલ કેમ્પ એરિયાની અંદર જેટલા બી અડ્ડાઓ ચાલતા હોય એ બંધ થાય અને ઇકબાલ થેબાના ઘર ઉપર તો સીલ મારવામાં આવે। કારણ કે એમની મહિલાઓ, અમે તો મહિલાઓની રિસ્પેક્ટ કરીએ છીએ, એમની મહિલાઓ પણ બારે પોલીસની સામે 112 આવી હતી, 112 ને પણ પૂછી શકો છો કે એમની સામે એમને મારી નાખવાની ધમકીઓ આપી રહી હતી, ખોટા ઇલમ નાખી રહી હતી। એટલે અમે તો છે ને, મારી એક જ માંગ છે તાત્કાલિક ભાઈની ધરપકડ થાય અને દારૂઓની ઝુંબેશ જો બંધ નહીં થાય તો અવારનવાર અમે તો આ જનતા રેડો, આ મારથી જો હું જીવતી રહી ગઈ તો હું એનાથી બીને બેસવાવાળી નથી। હું ઊભી થઈશ ને હું ફરીથી જ્યાં હાલે છે ને એ ઇકબાલ થેબા ભાઈને હું અહીંથી જાણ કરું છું કે ભાઈ એનાથી બેસી જવાવાળી વ્યક્તિ નથી હું હજી એ ઝુંબેશ તો મારું ચાલુ જ રહેશે જો પોલીસ અધિકારીઓ આનામાં કડક પગલાં નહીં લે તો।